1:12 માતાના મઢ તરફ. માતાના મઢ જઈએ અંધારા પહેલા અમારે આ રસ્તો પાર કરવાનો છે. કાગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં કને કેમ્પ લાગેલો છે. કેટલા વર્ષોથી તમે સેવા આપી રહ્યો છો? 35 વર્ષથી. આઈસ્ક્રીમ કોમ બધું ટોલ નાકું જે બંધ પડ્યું છે ત્યાં કને આ કેબિનમાં બેઠા છે. જુઓ, જય માતાજી બધા ભાઈઓને. હું છું દિનુભાઈ દોસ્તો ને હવે આપણે નીકળ્યા છીએ માતાના મઢ તરફ. માતાના મઢ જઈએ છીએ આશાપુરા અને પગપાળા યાત્રા છે ભાઈ. આપણા વિજપાસરથી આપણે નીકળ્યા છીએ ને પહોંચ્યા છીએ વિજપાસરના સીમાડામાં જ. હજી 3-4 ખેતર આપણે આગળ પહોંચી ગયા છીએ. અને જો આ બધા શ્રદ્ધાળુ જેમની શ્રદ્ધા થઈ છે હાલવાની, અને એક સામે છે અમે આટલા જણ છે. આ કાનજી ને અજુ ને બધા કેટલા જો આ માવજી, અજુ, ભાવેશ અને પપ્પુ, આટલા જણા છે ભાઈ. અમે 1 2 3 4 6 જણા છીએ. 6 જણા જઈ રહ્યા પગપાળા યાત્રા. 200 કિલોમીટર છે અને સાંજનો ટાઈમ છે. 27 તારીખ આજથી નીકળ્યા છીએ. અને જ્યારે પહોંચી ત્યારે ભાઈ પહેલી વાર આટલું હાલવાનું થાય રહ્યું. તો હવે માતાજી પહોંચાડી દે આપણાને. અને હવે ચલો જઈએ. જય માતાજી. અત્યારે આપણે પહોંચ્યા છીએ કરમરિયા. જોઈ શકો છો કરમરિયાનો નજારો. અને થઈએ છે સાંજનો ટાઈમ છે અને કરમરિયા પહોંચ્યા છીએ ને દોસ્તો. સામે જો આપણું જે ગ્રુપ છે 3-4 જણાનું, જે 6 જણાનું, એ આગળ હાલેરું ને ઓન ભાવ પાછળ રહી જાય. એને ફોનમાં વાત ચાલુ હોય અને મારા ટ્રાયપોડમાં લગાડીને વાત કરે. જોઈ લો. તો હવે જઈએ છીએ ત્યાં. હવે પહોંચી જઈએ. અત્યારે આપણે કરમરિયા ટપી આવ્યા છીએ અને કરમરિયા ટપીને હવે કેનાલ ટુ કેનાલ હાલવાના છે. જુઓ, આ કેનાલ ટુ કેનાલ હાલશું અને એકદમ શોર્ટકટ મારશું ને શોર્ટકટ આપણને નીકળશે આ લોધીડા પાટિયાથી આગળ. હે ભાવજી, કઈ હોટલ? લોધેશ્વર હોટલ નીકળશું. લોધેશ્વર હોટલ આ જે શોર્ટકટ છે અને આ શોર્ટકટમાં વચ્ચે આપણને કોઈ સહાય નહીં મળે અને નહીં લાઇટ મળે. અને આ જે અંધારું થાય એનું સાંજ પડી ગઈ છે. અંધારા પહેલાં અમારે આ રસ્તો પાર કરવાનો છે, કેમ કે અમારા કને લાઇટ બાઇટ કાંઈ નથી. તો હવે ચલો જય માતાજી. સો દોસ્તો અત્યારે અમે જસ્ટ પહોંચ્યા છીએ લોધીડા પાટીએ. લોધેશ્વર હોટલ પહોંચ્યા છીએ અને હાઈવે છે જુઓ. અને હાઈવેમાં મસ્ત શું કે અંધારું છે અને બધા જઈ રહ્યા. અને 7 વાગ્યાના આડે પહોંચાઈ અને કોઈ હજી સુધી ક્યાંય આરામ કર્યો નથી. બરાબર ભાઈઓ, ક્યાંય આરામ નથી કર્યો. અને હવે હજી આગળ વધી છીએ. જોઈએ હવે આગળ ક્યાંક અને આપણો શું હાલ થાય છે. અત્યારે આપણે આવી ગયા છીએ સિકરા. જોઈ શકો છો સિકરા અંધારામાં. કેમ કે રાત છે તો અંધારું છે. સિકરા પહોંચી આવ્યા છે બધા પગપાળા. અને મોજ. જય માતાજી બાકી બધા ભાઈઓને. તો ભાઈઓ આ જે કેમ્પ છે એ કબરવ ગામે કેમ્પ છે. કયું? કાગેશ્વર મંદિર છે. ઓકે. તો ભાઈઓ આ જે કેમ્પ છે અહીંયા કને અમે જઈએ છીએ કેમ્પ ઉપર. અને કાગેશ્વર ધામે જે કાગેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં કને આ કેમ્પ લાગેલો છે. અને હવે જઈએ છીએ ત્યાં કને. આજે જમવાનું એ બધા જમીએ છીએ રહ્યા. જોઈ શકો આ બધા જમીએ રહ્યા. જય માતાજી ભાઈઓ. અત્યારે આપણે છીએ કબરાઉ અહીંયા કાગેશ્વર ધામ. ત્યાં કને આપણે જમી લીધું છે અને જમીન જો પબ્લિક પણ જમે છે. અને આ મસ્ત કેમ્પ છે અહીંયા કને જમીન. હવે નીકળીએ છીએ રહ્યા. જોઈ શકો છો બધા જમ્યાવાળી પબ્લિક. અને હવે આપણે નીકળશું. આ જેમ બને એમ રાતના ખેંચવાનું છે. બાકી જો અહીંયા કને જે સારવાર થાય એ બધી શું કે સેવા મળે છે. ભાઈ થોડુંક જણાવો. રાજભાઈ જણાવશે. અમારા મેહુલભાઈ જણાવશે. રાજભાઈ થોડીક તમારે કેમ્પની જે શું કે જે તમે સેવા આપો અમારે અહીંયાથી શ્રદ્ધાળુને મળે છે. ચા પાણી નાસ્તો 24 કલાક કેમ્પ ચાલુ હોય. 24 કલાક ચાલુ. ખૂબ આભાર તમારો. કેમ કે આવી સેવા બહુ સારી કહેવાય છે. અને વારાફરતી બધું મેનુ બદલતું આવે છે. વારાફરતી બધું લાઈવ ગરમા ગરમ બધું. ના અત્યારે જોવાય છે કે લાઈવ ગરમા ગરમ બધું. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કોમ બધું. વાહ જય માતાજી. હવે અમે નીકળીએ છીએ. જેમ મને એમ રાતના ખેંચવું હોય હાલવાનું.
ના ના આપણે જમી લીધું ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. મેન્યુ બદલે તમે સાચી વાત કીધું, અમે ખાધું ત્યારે બીજી વસ્તુ હતી, અત્યારે બીજું છે એ ગુલાબ જાંબુ હતા. હા ના ના બહુ સારું, ખૂબ ખૂબ આભાર. કેટલા વર્ષોથી તમે સેવા આપી રહ્યો છો? 35 વર્ષ 35 વર્ષથી. મારા ભાઈને 35 વર્ષથી ચાલુ છે. 35 ખૂબ ખૂબ સારી વાત કહેવાય. 35 વર્ષથી સેવા આપી રહ્યા છે દીપકસિંહ. 35 વર્ષથી સેવા આપી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર. ચલો જય માતાજી. લાઈટ જતી રહી. તો ભાઈઓ અમે પૂરી તરફથી આખા પલરી ગઈ દોસ્તો. એટલો બધો વરસાદ પડેલો, એટલો બધો વરસાદ જોઈ શકો છો તમે. અને અમે અહીંયા કને છીએ કઈ જગ્યાએ છે? ઉંબાડી ટોલ નાકું જે બંધ પડ્યું છે ત્યાં કને આ કેબિનમાં બેઠા છીએ. જુઓ આ જે ટોલ ટેક્સનું જે કેબિન આવે જે બંધ પડ્યું છે તો ત્યાં કને અમે અહીંયા કને બેઠા છીએ. આપણા બધા સાથી અહીંયા કને આમ જોઈ શકો છો. આપણો બેગ બધું પલળી ગયું, આપણી ટી-શર્ટ બીશર્ટ બાલ આખા પલળી ગયા ગઈ. હવે અહીંયા કને ફૂલ વરસાદ છે. વરસાદ ક્યારે રોકાય ત્યારે અમે આવવાનું ચાલુ કરી. જોઈ શકો છો પબ્લિક શું કે આ વરસાદ જોઈ શકો, પાણી કેવું છે. તો હવે જેવો વરસાદ બંધ થશે એવો અમે આગળ વધશું. તો બને રહેજો વિડીયો. જય માતાજી ભાઈઓ, આપણે અત્યારે છીએ દુધઈ અહીંયાથી 3 કિલોમીટર થાય. અને અહીંયા અમને સારો કેમ્પ મળી ગયો. અહીંયા કને સુવાની સુવિધા એકદમ સારામાં સારી છે. અહીંયા કને જો ખાટલાની સુવિધા છે અને મસ્ત ગાડલા ગોદડાની ચાદરની સાથે તકીઓ પણ. ને હવે મસ્ત અહીંયા કને બેઠા છીએ, મતલબ હવે સુવાની તૈયારી છે. જોઈ શકો છો ખાટલા ગોદડા બધું છે. એકદમ સારામાં સારો કેમ્પ મળી ગયો છે. અને રાતના વાગ્યા છે, ટાઈમ શું થાય જો તો ટાઈમ થાય છે તો કેટલા 1:12 જોઈ શકો છો રાતનો. અને સવારના અમે જોઈએ છીએ કેટલા વાગે ઉઠીએ અને રાતના સૂઈ જશું અને સવારના કેટલા વાગે ઉઠીએ જોઈએ. અને જેમ બને એમ સવારના વહેલા ઉઠીને અને નીકળશું. અમે ઘરેથી નીકળ્યા ને અહીંયા કને જ આરામ કરી રહ્યા, ક્યાંય નથી રોકાણા. ક્યાંય રોકાણાશું તો મુશ્કેલથી 5 મિનિટ રોકાણાશું, ક્યાંય નથી રોકાણા. ખાલી જમવામાં અડધો કલાક વેસ્ટ કર્યો અને પ્લસ વરસાદ ઘણો આવી ગયો તો ત્યાં અમારો 1 થી 1.5 કલાક બગડ્યો. તો જોઈ શકો છો તમે. હવે આપણને સુવિધા એકદમ સારામાં સારી છે, કેમ્પ સારામાં સારો છે. હવે આપણે અહીંયા કને સૂઈ જશું અને કાલે નીકળશું પાછા પગપાળા યાત્રા સવારથી. સો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને બાકી મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં, મતલબ કાલના વિડીયોમાં. સો બાય બાય, જય માતાજી, જય આશાપુરા.